સુરતમાં માતા પિતા માટે ચેતવણીરૂપ ઘટના બની છે। પાલનપુર ઉગત કેનાલ રોડ ઉપર રહેતા બે મિત્રો ભાગી ગયા છે। ધોરણ 9માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ઘર છોડી ભાગી ગયા છે। સફળ થવા માટે ઘર છોડી રહ્યાની ચિઠ્ઠી લખી છે। 10 વર્ષ પછી સફળ થઈ ઘેર આવીશું એવું ચિઠ્ઠીમાં લખ્યું છે। બંને વિદ્યાર્થીઓ સુરત રેલવે સ્ટેશનથી અમદાવાદ તરફ જતી ટ્રેનમાં બેઠા છે। તો સુરત રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં બંને મિત્રો કેદ થઈ ગયા છે। સુરતની પાલ અને રાંદેર પોલીસે તપાસ હાથ ધરી છે। રેલવે સ્ટેશન અને કાફેના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે। તો સુરતની આ ઘટના વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શૈલેષ પાસેથી। શૈલેષ, સુરતની આ ઘટના સામે આવી છે, માતા પિતા માટે ચેતવણીરૂપ ઘટના। મહત્વનું છે કે બે વિદ્યાર્થીઓ સફળ થવા માટે ભાગી ગયા છે। શું છે ઘટના? સુરતના પાલનપુર ઉગત કેનાલ રોડ વિસ્તારના બે વિદ્યાર્થી જે રહી છે તે 14 વર્ષની ઉંમર છે, 9મા ધોરણમાં અભ્યાસ કરે છે। આ બંને વિદ્યાર્થીઓ ગઈકાલે પોતાના ઘરેથી નીકળી ગયા હતા। પોતાની જે સ્કૂલ બેગ હતી એમાં એક ચિઠ્ઠી મૂકી હતી કે સફળ થવા માટે તેઓ ઘર છોડીને જઈ રહ્યા છે અને 10 વર્ષ પછી ઘરે પાછા આવશે। જોકે વાલીઓ તુરંત ચિંતામાં મુકાયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને રેલવે સ્ટેશન પર આ બંને વિદ્યાર્થીઓ દેખાયા હતા અને ત્યાંથી અમદાવાદ જતી ટ્રેનમાં બેસતા પણ દેખાયા હતા અને હાલ એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ ચોક્કસપણે વાલીઓ માટે આ એક ચેતવણીરૂપ ઘટનાક્રમ છે કે જેમાં માત્ર 13-14 વર્ષની ઉંમરના 9મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ સફળતાની લાઈનમાં ઘર છોડીને નાસી ગયા છે। જી આભાર શૈલેષ સમગ્ર વિગત આપવા બદલ।